અંજાર તાલુકાના દુધઈથી રુદ્રમાતા સુધીની 45 કિલોમીટર લાંબી નર્મદાની દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં થઈ રહેલી જમીન સંપાદનની કામગીરીમાં તંત્ર સાથે મિલીભગત આચરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠવા પામેલ છે। ખાસ કરીને સંપાદિત કરવામાં આવી રહેલ જમીનમાં સ્થાનિકે વૃક્ષો ન હોવા છતાં તેમજ આસપાસ પણ વૃક્ષો ન હોવા છતાં કોઈ ચોક્કસ ખેતરમાં વૃક્ષો બતાવીને તેનું લાખો રૂપિયાનું વળતર મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ જવાહરનગર ગામના જાગૃત નાગરિકે કરેલ છે। આ આક્ષેપના સંદર્ભમાં ચંચળ ન્યૂઝની ટીમે જવાહરનગર વિસ્તારની મુલાકાત લીધી હતી। જે વિસ્તારમાંથી નર્મદાની સબ બ્રાન્ચ કેનાલ પસાર થવાની છે તે વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિકે શું પરિસ્થિતિ છે તે આપ નજરે નિહાળી શકો છો। સ્થળ પર ઝાડ નથી, સુકાઈ ગયેલા રોપા છે, અહીં પાણીની કોઈ વ્યવસ્થા નથી જેથી ખેતી થઈ શકે, તેમજ આસપાસ પણ કોઈ વાડી નથી। ભુજના જવાહરનગર ગામના જાગૃત નાગરિક હરિભાઈ માતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જમીન સંપાદનની કામગીરીમાં સરકારી તંત્રના અધિકારીઓની મિલીભગતથી સ્થાનિક કેટલાક લોકો યુક્તિપૂર્વક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। ખાસ કરીને દુધઈ સબ બ્રાન્ચ કેનાલ અંતર્ગત જે જમીનો સંપાદન કરવામાં આવનાર છે તે જમીનો પર રોપા ઉગાડીને સર્વે દરમિયાન ઝાડ બતાવીને લાખો રૂપિયાનું વળતર મેળવવાના કાવા દાવા થઈ રહ્યા છે। ઉડીને આંખે વળગે તેવી એક બાબત જવાહરનગરમાં એ જોવા મળી કે નર્મદા કેનાલ માટે ગામમાંથી 28 સર્વે નંબરવાળા ખેતરોની જમીન સંપાદિત કરાઈ છે। તેમાંથી 26 સર્વે નંબર એવા છે જેમાં ખેતર દીઠ 1, 2 કે 4 લીમડાને બાદ કરતા કોઈ ઝાડ જ નથી, પણ સર્વે નંબર 41માં હાફૂસ કેરીના 188 આંબા અને 1945 સરગવાના ઝાડ દર્શાવવામાં આવેલા છે। હાફૂસ રોપાની વય અંદાજે 1 વર્ષની અને સરગવાની વય 4 વર્ષની દર્શાવાઈ છે। સરકાર દ્વારા આંબાના રોપાની કિંમત 10,000, 10 અને સરગવાના એક ઝાડની કિંમત 800 લેખે કુલ 34.60 લાખ રૂપિયા નિયત કરવામાં આવેલ છે અને સરકારી ધારાધોરણ મુજબ આ વળતર ગત તારીખ 20મી માર્ચના જાહેર કરવામાં આવેલ છે। આ રહી વાત એક સર્વે નંબરની। આ પ્રકારે સબ બ્રાન્ચ કેનાલ જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે વિસ્તારોમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ હરિભાઈએ કર્યો છે। હરિભાઈ માતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ છે હરિભાઈ રાઘાભાઈ માતા, જવાહરનગર, તાલુકો ભુજ। હવે અહીંયા કેનાલ આવી રહી છે જવાહરનગરમાં, દુધઈથી લગભગ કોટાઈ સુધી 8-10 ગામેમાં। એમાં જમીનનું સંપાદન થાય છે। એમાં આ સર્વે નંબર 41નું ખેતર છે જવાહરનગરનું। આ આંબા વાવે છે, આમાં તમે જોઈ શકો 198નો પાક વતાડે છે અને 1900 ઉપર કંઈક ઝાડ વતાડે છે આમ નુકસાનીમાં। પણ અહીંયા એવું કંઈ છે નહીં, અહીંયા ધરતી ઉપર પાણી નથી, બિલકુલ પાણી નથી, કોરી જમીન છે અને ખોટા આંબા અને આ સરગવો વતાડી અને સરકારને ચૂનું લગાવવા માગે છે। એટલે સરકારને મારે એવી નમ્ર વિનંતી છે કે આના ઉપર કાર્યવાહી થાય અને થોડું ધ્યાન આપે। બાકી હજી આગળ ઘણા ખેતરો એવા છે, 20-25 ખેતરો બીજા પણ હોવાઈ રહ્યા છે આ 7-8 ગામોમાં, કે આવો ફ્રોડ કરાવે છે ને જે સાહેબ છે ને આમાં, એટલે ખેડૂતોને ભરમાં આવે છે કે તમે આંબા વાવો અને રૂપિયા હું પકાવી દઈશ। સરકારનો કરોડોનું ખોટું કૌભાંડ થઈ રહ્યું છે। એટલે મારી કલેક્ટરશ્રીને એવી વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દોરે અને આવું ખોટું કૌભાંડ ન થાય એમ। સામાન્ય રીતે માં નર્મદાના નીર માટે કચ્છ જિલ્લો વર્ષોથી ઝઝૂમતો રહ્યો છે, ત્યારે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ દ્વારા કચ્છના રણ વિસ્તારોમાં પાણી પહોંચવાની આશા બંધાઈ છે। પણ આ કામમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપોએ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હરિભાઈએ આ સમગ્ર મામલે ગહન તપાસની માંગણી કરીને ભ્રષ્ટાચાર કરનાર કર્મચારીઓ અને લોકો સામે આકરા પગલાં લેવા માંગણી કરી હતી। દરમિયાન આ અંગે જે વાડીના સર્વે નંબર સામે આક્ષેપ કરવામાં આવેલ છે તે વાડી મૂળ માલિક પાસેથી જવાહરનગરના વસરામભાઈ ગાગલે ભાડા પેટે લીધી હોવાનું જણાવ્યું હતું અને સર્વે થઈ ગયા બાદ અહીં ખેતી ન કરતા હોવાથી ઝાડ સુકાઈ ગયા હોવાનું તેમણે ચંચળ ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું।
દરમિયાન આ અંગે જમીન સંપાદન અધિકારી ડોક્ટર નીતિબેન ચારણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વળતરની પ્રક્રિયા સરકાર દ્વારા બનેલી કમિટી નક્કી કરતી હોય છે અને તેમના અભિપ્રાય અને રિપોર્ટ પછી જ વળતર ચૂકવવામાં આવે છે. વળતર નક્કી કરવા કે સર્વે માટેની કોઈ કામગીરી જમીન સંપાદન કચેરી કરતી નથી. જવાહરનગરમાં જે પ્રકરણ અંગે ચર્ચા છે તે અંગે તેમને લેખિતમાં કોઈ અરજી કે ફરિયાદ મળી નથી.